મિત્રો આ હોડકી નદીનો બેઠો પુલ છે એ જગ્યાએ તો અટાણે જો નદીયું ભરાઈ જાય એની વાત તો ખેડૂત જોવે ને આ બગલા હે એ એના ખોરાક હાટું થઈને કે પાણી થોડું ઓછું થાય તો માછલા પકડવા અને ખાવા હલબા લાગે બરાબર. આપણી વાત એવી છે કે અટાણે આમાં આ જે પુલનો છે ને એટલો ભાગ છે. આ પુલના એટલા ભાગમાં પણ પુલની કંઈ પણ કામગીરી કરવી હોય તો ડ્રાઇવર્ઝન છે એ અટાણે થઈ ગઈ બરાબર. તો ગા વરસમાં આપણી બહુ હાલાકી ભોગવી સુમાહામાં કે પુલ માથે કોઈ હાલવા નહોતા દેતા. તેદું આ પુલ જર્જરિત આવી રીતે હૂતો જ આ ગંભીરા તૂટ્યો એમાં બધાને બંધ કીધા, ખાલી મોટરસાઇકલ નહીં હેરવા દેતા, કોઈ નહીં હેરવા વાહન ન દેતા અને કોઈની કંઈ ગામની કોઈ પૂછ્યું ન કે ગાઈશું ન કે સર્વે કીધું ને બરોવે કીધું એની પરબાર બોર્ડ મારી દીધા કે ભાઈ આણે માથે નહીં હેરવા નહીં જર્જરિત તે તમે મરો એમાં હમણાં અમે ખુશી ને. તો આ 8-8 મહિને આવ્યા ગયા આમાં મરામત કંઈ કીધી ને તો અટાણે જો હજી હાલની તે કંઈ પણ મરામત કરો તો હેઠોય માર્ગ થઈ ગઈ હે અને પુલને માથે કોકરેટ કરે તો પુલને માથે કોકરેટય થઈ ગઈ હે, નીચેથી પ્લાસ્ટર કરે તો નીચે પ્લાસ્ટર થઈ ગઈ હે. અને જો નદીનો જે ઉપરવાસનો ભાગ છે આપણે આ જોવે શકીએ, જો આ નદીનો ઉપરવાસનો ભાગ છે ખાલી 150-200 ફૂટ છે ઉપર એ જ પણ નાય ડાયવર્ઝન થઈ શકે. તો રામ રામ મિત્રો, આના વિશે